નમસ્કાર મિત્રો, આજે આપણે દિવાસળીનો ઉપયોગ કરીને એક જોરદાર કામની વસ્તુ બનાવવાની છે. એટલા માટે તમારે મિત્રો એક બાકસ લેવાની છે, માચીસ, અને તમારે મિત્રો તેને દિવાસળી હોય તમારે થોડીક 10-15 દિવાસળી તમારે લઈ લેવાની છે અને ત્યારબાદ તેને તમારે રકાબીમાં મૂકી દેવાની છે. આટલું કર્યા પછી હવે મિત્રો તમારે ચપ્પુ લેવાનું છે અને ચપ્પુની મદદથી આ દિવાસળી છે એને એક એક તમારે હાથમાં લેવાની છે અને તેને ઉપરનો ભાગ એટલે કે જ્યાં કેમિકલ લગાવેલું હોય છે, આપણે જેને ઘસતા હોય દિવાસળી પ્રગટાવવા માટે, તે તમારે ચપ્પુની મદદથી અલગ કરવાનું છે અને રકાબીમાં તમારે આ કેમિકલ ભેગું કરવાનું છે. હવે બધી દિવાસળીમાંથી આ કેમિકલ ભેગું થઈ જાય ત્યારબાદ હવે આ રકાબીની અંદર મિત્રો તમારે નાખવાનું છે સરસવનું તેલ થોડું એવું, અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી આ જે કેમિકલ છે એ અને આ જે સરસવનું તેલ છે એને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો તેની અંદર ફટકડીનો થોડો એવો પાવડર તમારે નાખવાનો છે. ફટકડીના કટકા હોય તો એનો પાવડર કરીને તમારે નાખીને ફરીથી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે તેની અંદર થોડી હળદર ઉમેરવાની છે અને ફરીથી તમારે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હવે છેલ્લે તમારે તેની અંદર ઈનો પાવડર તમારે થોડો નાખવાનો છે અને ફરીથી તમારે હવે 2 થી 3 મિનિટ સુધી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો બધું મિક્સ થાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ દિવ્યાબેન ઉનડકડને વેરાવળથી, વિજયભાઈ વાઘેલાને અમદાવાદથી, ઈલાબેન પટેલને ખેડાથી, વિપુલભાઈ પટેલને સુરતથી, દદુભાઈ માલાને બોટાદથી, ભગવતીબેન રાવળને બાવળાથી, શેફાલીબેન પટેલને નડિયાદથી, શોભનાબેન સોનીને મુંબઈથી, નીતિનભાઈ પંડ્યાને અમરેલીથી અને વસંતભાઈ પરમારને વડોદરાથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે 2 થી 3 મિનિટ સુધી ચમચીની મદદથી બધું મિક્સ કરશું એટલે એકદમ બધું મિક્સ થઈ જશે અને પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જશે. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, તમારે લેવાનું છે થોડું એવું રૂ, અને રૂ છે એને તમારે મિત્રો થોડું લઈને કાપીને તમારે એની ગોળીઓ બનાવવાની છે અને આ ગોળીઓ તમારે 4 થી 5 બનાવવાની છે, અથવા તમે વધારે પણ બનાવી શકો છો. અને આ ગોળીઓ તમારે આ પેસ્ટની અંદર રકાબીમાં તમારે નાખી દેવાની છે અને પછી તમારે મિત્રો આ ચમચીની મદદથી ફરીથી તમારે આ ગોળીઓને આ કેમિકલની આ પેસ્ટ બનાવી એની અંદર તમારે હલાવી લેવાની છે, મિક્સ કરી લેવાની છે, જેથી કરીને રૂ છે આ કેમિકલવાળું થઈ જાય, આ પેસ્ટવાળું થઈ જાય, એમ તમારે વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાની છે. હવે તમને મિત્રો આનો ઉપયોગ જણાવી દઉં તો હવે આ જે આ રૂની ગોળીઓ બની ગઈ છે કેમિકલવાળી, મિત્રો એને તમારા ઘરમાં એવી જગ્યા પર મૂકવાની છે જ્યાં તમારા ઘરમાં ગરોળી ચીપકલી આવતી હોય. ચોમાસાની અંદર વધારે ચીપકલીનો ત્રાસ હોય ગરોળીનો, તો એવી જગ્યા પર તમારે આ ગોળીઓ મૂકી દેવાની છે અને આ ગોળીઓમાંથી જે વાસ આવશે, દુર્ગંધ આવશે, તેના કારણે મિત્રો આ કેમિકલને કારણે તમારા ઘરમાંથી ચીપકલી ગરોળી ભાગી જશે. તો મિત્રો તમે ઘરે એકવાર ચોમાસાની અંદર આ ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.